હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર। મિત્રો, લગ્નની સિઝન આવે એટલે ચોક્કસથી આપણને લોકોને આપણો ચહેરો ચમકાવવાનો ખ્યાલ આવે છે। પણ મિત્રો, એક વસ્તુ સમજી લેવી જરૂરી છે કે જ્યારે પણ આપણે લોકો પાર્લરમાં જઈ અને મોંઘા દાટ જે કેમિકલ યુક્ત વસ્તુઓ છે, ફેસવોશ છે, ક્રીમ છે અથવા તો સ્ક્રબર છે કે પછી સારામાં સારું ફેશિયલ છે તે આપણે કરાવીએ છીએ, ત્યારે બને છે એવું કે કદાચ 2-3 દિવસ માટે તો ચહેરો એકદમ શાઇન મારવા લાગે છે, એકદમ ચમકવા લાગે છે, પરંતુ ત્યાર પછી જે ચહેરો સામાન્ય રંગ હતો એ પણ ગુમાવી બેસે છે અને ડલનેસ ચહેરાની વધી જાય છે। આવું ન બને અને લગ્નની સિઝનમાં પણ આપણે એકદમ સરસ મજાના દેખાઈએ એના માટે હું આજના આ વિડીયોમાં તમને લોકોને ઘણા બધા એવા ઉપાયો સૂચવવાનો છું કે જે એટલા બધા અક્ષીર છે કે એક જ વારના ઉપયોગથી તમારા ચહેરાની ચમક જ કંઈક ઓર હશે। તો ચાલો બીજી વાતો ન કરતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો કે જેમાં આ ઉપાયો સૂચવવાનો છું। મિત્રો, સૌથી પહેલાં તો વાત કરવા જાઉં તો સૌથી પહેલાં 2 ઉપાયો હું અહીં તમને એવા સૂચવું છું કે જેમાંથી તમે કોઈ પણ એક ઉપાયનો પ્રયોગ કરી શકો છો અને પહેલી વારના ઉપયોગથી જ તમારા ચહેરા પર જબરજસ્ત ચમક આવી જશે। હવે પહેલા ઉપાયમાં શું કરવાનું છે પહેલાં એ જણાવી દઉં તો તમારે લોકોએ સૌથી પહેલાં તો લેવાના છે બટેટા। જી હા મિત્રો, આ બટેટા છે તેની અંદર ચહેરા પરના ઝીણા આછા પાતળા ડાઘ હોય, ચહેરા પર મૃત કોષો આવી ગયા હોય તો તેને પણ સંપૂર્ણપણે દૂર કરવાની ક્ષમતા ધરાવે છે। હવે આ બટેટાને લઈ તેને છીણી લેવાના છે, ઝીણા ટુકડાઓ કરી લેવાના છે અથવા સંચો લઈ અને તેમાં ઝીણી પતરી પાડી દેવાની છે। ત્યારબાદ થોડું તેને ખલદસ્તામાં કૂટી લેવાની છે અથવા મિક્સરમાં પણ તેની પેસ્ટ તૈયાર કરી ઝીણા કોટનના કપડા વડે તેનો રસ કાઢી લેવાનો છે। લગભગ 3 થી 4 ચમચી જેટલો બટેટાનો રસ લેવાનો છે। હવે ત્યારબાદ મિત્રો તેમાં 1 થી 2 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરવાનો છે। હવે ચણાનો લોટ છે તે તમારી ત્વચાને એકદમ સ્મૂથ બનાવે છે, એકદમ લીસી અને ચમકદાર બનાવવાનું કાર્ય કરે છે, માટે અહીં ચણાનો લોટ લઈ લેવાનો છે 1 થી 2 ચમચી જેટલો। ત્યારબાદ મિત્રો આપણે તેમાં 1 ચમચી જેટલું મધ ઉમેરવાનું છે। હવે મધ છે તે તમારા ચહેરાની ત્વચાને અંદરથી જ ચમક પૂરી પાડવાનું કાર્ય કરે છે અને ચહેરા પર એક શાઇન લઈ આવે છે। ત્યાર પછી આપણે લોકોએ તેમાં 1 ચમચી જેટલું દહીં ઉમેરવાનું છે। મિત્રો, દહીં છે તે ચહેરામાં કોઈ પણ જગ્યાએ ગંદકી રહેલી હોય, પ્રદૂષણના કારણે જે રજકણો ચોંટી ગયા છે તેને સંપૂર્ણપણે દૂર કરવાનું કાર્ય કરે છે, માટે 1 ચમચી જેટલું દહીં ઉમેરી દેવાનું છે। અને ત્યારબાદ તમારે લોકોએ હવે તેમાં ચપટી 1 જેટલી હળદર ઉમેરી દેવાની છે। મિત્રો, હળદર છે તે એન્ટીબેક્ટેરિયલ અને આપમેળે જ એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી ધરાવે છે અને તે ખીલ છે, ફોલ્લીઓ થઈ ગઈ છે ચહેરા પર અથવા કોઈ ડાઘ છે તો તેને પણ સંપૂર્ણપણે દૂર કરવાનું કાર્ય કરે છે। બસ આટલી વસ્તુઓ અહીં જણાવેલી માત્રામાં લઈ લો અને તેની એક સરસ મજાની પેસ્ટ બનાવી લેવાની છે। આ પેસ્ટને બનાવી લીધા પછી હવે તેને ચહેરા પર લગાવી દેવાની છે। મિત્રો, યાદ રહે આ પેસ્ટ બહુ પાતળી પણ ન થવી જોઈએ અને અતિશય ઘાટી પણ એટલે કે જાડી પણ ન હોવી જોઈએ। હવે આ પેસ્ટને તમે લોકો તમારા ચહેરા પર લગાવી લો, બરાબર રીતે હળવા હાથે સમગ્ર ચહેરા પર લગાવી દીધા પછી 15 થી 20 મિનિટ સુધી રહેવા દો। ત્યારબાદ પણ તે બરાબર રીતે એકદમ સુકાઈ નહીં ગઈ હોય પણ આપણે ન સુકાય ત્યાં જ તેને પાણી વડે, સામાન્ય પાણી વડે ચહેરો છે તેને ધોઈ લેવાનો છે। મિત્રો, આ એક વારનો પ્રયોગ કરશો ત્યારે જ તમારા ચહેરા પર જબરજસ્ત નિખાર આવી જશે, તમારા ચહેરાની ચમક જ કંઈક ઓર હશે। આ પ્રયોગને તમે લોકો અઠવાડિયામાં 2 થી 3 વાર પણ કરી શકો છો, પણ સારા પરિણામો તમને એક વારના ઉપયોગમાં પણ મળી રહેશે। વધારે તમે 2-3 વાર સુધી આ પ્રયોગ છે તેને અઠવાડિયામાં કરી શકો છો। ત્યારબાદ મિત્રો વાત કરવા જાઉં તો બીજો ઉપાય છે તે આના જેવો જ છે અને તેને પણ તમે ઘરે બેઠા જ કરી શકો છો। આ માટે તમારે લોકોએ અહીં અમુક વસ્તુઓ જે લેવાની છે એ સૌથી પહેલાં જણાવી દઉં। મિત્રો, આ માટે તમારે લોકોએ લેવાનું છે એક પાકું પપૈયું। જી હા મિત્રો, પપૈયું એટલા માટે કારણ કે પપૈયું છે તે ચહેરા પરના ડેડ સેલ્સ છે તેને દૂર કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે, માટે પાકું પપૈયું લઈ તેની છાલ ઉતારી તેના બીને બધું દૂર કરી અને જે ઘાટું ઓરેન્જ કેસરી કલરનું પપૈયું વધ્યું છે તેની સરસ મજાની ચટણી આપણે લોકોએ ચમચી વડે પેસ્ટ બનાવી દેવાની છે। આ પેસ્ટ બની ગયા પછી તેમાં 1 ચમચી જેટલું મધ ઉમેરી દેવાનું છે અને 1 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી દેવાનો છે અને ત્યારબાદ 1 ચમચી જેટલી મુલતાની માટી ઉમેરી દેવાની છે। આ બધી વસ્તુઓની પેસ્ટને બરાબર રીતે હલાવી અને સરસ મજાનો ઘટ પેસ્ટ તૈયાર કરી લેવાની છે। હવે આ પેસ્ટ છે તેને સમગ્ર ચહેરા પર હળવા હાથે લગાવી લેવાની છે અને 20 થી 25 મિનિટ સુધી રહેવા દેવાની છે।
ઘણીવાર એવું ફિલિંગ આવશે કે ચહેરો થોડો થોડો ખેંચાતો હોય, પણ તેમાં ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તે તમારા ચહેરાની ગંદકીને ધીમે ધીમે સાફ કરી રહી છે. આ પ્રયોગ કરી લો અને ત્યારબાદ સામાન્ય પાણી વડે અથવા તો થોડું નવસેકું પાણી લઈ અને તેના વડે ચહેરો છે તેને વોશ ઓફ કરી દેવાનો છે, ધોઈ લેવાનો છે. આ પ્રયોગને પણ એક જ વાર ઉપયોગ કરશો, તમારા ચહેરા પર જબરજસ્ત શાઇન આવી જશે, ચમક આવી જશે અને કુદરતી નિખાર જોતા જ બનશે. એના માટે આ પ્રયોગ પણ કરી શકો છો. આ પ્રયોગને પણ હમણાં જણાવ્યું એ પ્રમાણે અઠવાડિયામાં વધુમાં વધુ 2 થી 3 વાર પણ રિપીટ કરી શકો છો. તેનાથી સારામાં સારું ફેશિયલ પણ ટૂંકું પડી જાય ને એવો સરસ મજાનો નિખાર તમારા ચહેરા પર આવી જશે. મિત્રો, આ તો વાત થઈ એવા ઉપાયની કે જેનાથી ઇન્સ્ટન્ટ ગ્લો તમારા ચહેરા પર આવી જશે, પણ તમારા ચહેરા પર કાયમી ધોરણે રોજે રોજ આવી જ સુંદરતા ટકાવી રાખવા માટે, એકદમ યુવાન તમે દેખાવ એવું રાખવા માટે અમુક ચોક્કસ ટિપ્સ આપું છું. આનું પાલન કરશો તો કાયમી તમારા ચહેરા પર નિખાર આવો ને આવો રહેશે. આ માટે મિત્રો, તમારે લોકોએ જો શિયાળાની સિઝન અત્યારે ચાલી રહી છે તો આ સિઝન દરમિયાન અઠવાડિયામાં ઓછામાં ઓછું 2 થી 3 વાર તો આંબળાના જ્યુસનું સેવન કરવું જોઈએ. તે ખૂબ જ વધારે ફાયદાકારક છે. તેની સાથે સાથે રાત્રે તમે લોકો જ્યારે સૂવા જાઓ છો ત્યારે નવસેકા પાણીમાં 1 ચમચી જેટલો ત્રિફળા પાવડર છે તેને ઉમેરી અને પી જાશો તો તેનાથી તમારું પાચન તંત્ર શુદ્ધ થશે, મજબૂત બનશે અને પરિણામે લોહીનું ભ્રમણ સુધરશે અને તેનાથી ચહેરાની ચમક પણ આવી જશે. ત્યારબાદ જો શિયાળામાં અત્યારે આ ચાલી રહ્યો છે તો શિયાળામાં શક્ય હોય તો રોજે રોજ એક નાનો ગ્લાસ જેટલું બીટનું જ્યુસ બનાવીને પીવાનો આગ્રહ રાખશો તો તમારો ચહેરો એકદમ થોડા જ દિવસોમાં ગુલાબી બની જશે. સાથે સાથે આખા દિવસ દરમિયાન તમારે લોકોએ 8 થી 10 ગ્લાસ જેટલું પાણી છે તે ચોક્કસથી પીવું જ જોઈએ. સાથે સાથે 7 થી 8 કલાકની ઊંઘ લેવી પણ ખૂબ જ વધારે જરૂરી છે. બને તેટલા સ્ટ્રેસથી દૂર રહો અને કુદરતની નજીક રહો. સાથે સાથે મસાલાવાળો અને તળેલો ખોરાક છે તેને બને તેટલો અવોઇડ કરો. ઓછો ખાવ અથવા ન ખાવ તો તે સર્વશ્રેષ્ઠ છે. ત્યારબાદ તેજ તડકો, એકદમ બપોરનો તડકો હોય તો તેનાથી બચવું જોઈએ. જો શક્ય હોય તો તમે ચહેરા પર સનસ્ક્રીન પણ લગાવી શકો છો કોઈ સારી, અથવા તો તમે લોકો ચહેરાને ઢાંકેલો રાખશો તો તેનાથી પણ બપોરના તેજ સૂર્યના કિરણોથી તમે લોકો બચી શકો છો. સાથે સાથે રાત્રિના સમયે તમે જ્યારે સૂવા જાઓ છો ત્યારે હમણાં જણાવ્યું એ પ્રમાણે ત્રિફળા પાવડર અને પાણીનું મિશ્રણ, અથવા એ ન ફાવે તો તેના બદલામાં હળદરવાળું દૂધ છે તે પીવાનો આગ્રહ રાખશો તો તમારા ચહેરાની સુંદરતા છે તે કાયમી ધોરણે જળવાઈ રહેશે. આની સાથે 2-4 હળવા ઉપાયો પણ સૂચવું છું કે જેને તમે લોકો કાયમી ધોરણે પણ કરી શકો છો. આ માટે અડધી ચમચી જેટલી, જી હા મિત્રો, અડધી ચમચી જેટલી હળદર લઈ લેવાની છે, 1 ચમચી જેટલું દહીં લઈ લેવાનું છે, 1 ચમચી જેટલું મધ લઈ લેવાનું છે. આની પેસ્ટ બનાવી અને ચહેરા પર બરાબર રીતે લગાવી દો. 15 થી 20 મિનિટ પછી ચહેરાને ધોઈ લેવાનો છે. આ પણ એક ચહેરાની સુંદરતાને ટકાવી રાખવાનો, નવી સુંદરતા, સરસ મજાના મૃતકોષોને દૂર કરી એકદમ ચહેરો ઝગમગાટ મારતો બની જાય તેવું કરવા માટે આ એક સારો ઉપાય છે. ત્યારબાદ તમે લોકો એલોવેરા જેલ, 1 ચમચી જેટલું એલોવેરા જેલ લઈ, તાજું હોય તો સૌથી સારું એલોવેરા પ્લાન્ટ લઈ તેની પરની છાલ ઉતારી ચમચી વડે એલોવેરા જેલ કાઢી અને તેના વડે સમગ્ર ચહેરા પર સારામાં સારી રીતે મસાજ કરી 15 થી 20 મિનિટ રાખ્યા બાદ ચહેરાને સામાન્ય પાણી વડે ધોઈ લેશો ને તો આનાથી પણ ઈચ્છિત પરિણામો છે તે થોડા જ દિવસોમાં તમને મળી રહેશે. આ ઉપરાંત લીમડાના પાન લઈ, જી હા મિત્રો, કડવા લીમડાના પાન લઈ અને તેમાં થોડું પાણી ઉમેરી મિક્સરમાં પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને પણ અઠવાડિયામાં 1-2 વાર ચહેરા પર લગાવી ધીમી ધીમી મસાજ આપી અને ત્યારબાદ 10-12 મિનિટ પછી સામાન્ય પાણી વડે ચહેરો ધોઈ લેશો ને તો આના પણ જબરજસ્ત પરિણામો તમારા ચહેરા પર ચોક્કસથી તમને લોકોને જોવા મળશે. ઉપરાંત તમારી પાસે જો ચંદન પાવડર હોય તો 1 ચમચી જેટલો ચંદન પાવડર લઈ અને તેમાં ગુલાબ જળ ઉમેરી પેસ્ટ બની છે તે પેસ્ટને પણ ચહેરા પર લગાવી અને 10 થી 15 મિનિટ પછી સામાન્ય પાણી વડે ધોઈ લેશો ને તો આનાથી પણ તમને સારામાં સારા પરિણામો છે તે જોવા મળશે. તો મિત્રો, આ તો હતો અમારો આજનો વિડીયો કે જેમાં મેં તમને લોકોને ચહેરાની સુંદરતા માટેના ભરપૂર અને ઘણા બધા ઉપાયો સૂચવેલા છે. આ પૈકી તમે પણ કોઈ 1 કે 2 ઉપાયો છે તેને અજમાવી શકો છો અને પરિણામોની ચર્ચા ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે મિત્રો, હું આજના વિડીયોમાં તમને એ પણ જણાવવા માંગુ છું કે હું એવું ઈચ્છું છું કે મારા પ્રેક્ષકો છે એ કઈ જગ્યાએથી આ વિડીયોને જોઈ રહ્યા છે એ પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. પછી તમે આખા રાજ્યમાંથી, દેશમાંથી કે દુનિયામાંથી કોઈ પણ જગ્યાએથી જોઈ રહ્યા હો એ સ્થળનું નામ લખવાનું ભૂલશો નહીં. મને પણ આનંદ થશે.
વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.